ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે રેતી ભરેલ હાઈવા ટ્રકને કારણે વધુ એક અકસ્માત સર્જાયો। રેતી ભરેલા ભારે વાહનો બેફામ રીતે દોડતા હોવાથી અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે, જેને લઈ સ્થાનિક જનતા ભારે પરેશાન છે। સ્થાનિકોનું કહેવું છે કે વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે। આજરોજ પાણેથા તરફથી રેતી ભરેલ હાઈવા ટ્રક ઉમરલા 4 રસ્તા તરફ જઈ રહ્યો હતો। દરમિયાન રેલવે ફાટક નજીક આવેલ દુકાનદારોની બહાર પાર્ક કરેલી એક એક્ટિવા અને એક બાઇકને ટ્રકે અડફેટે લીધા હતા, જેના કારણે બંને વાહનોને ભારે નુકસાન સાથે કચરગાણ થઈ ગયો હતો। ઘટના બાદ સ્થાનિક લોકોએ ટ્રકનો પીછો કરી તેને રોકી દીધો અને ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટ્રક ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। રોજબરોજ રેતીના વાહનોના કારણે થતા અકસ્માતોને લઈ સ્થાનિક લોકોએ પોલીસ તથા વહીવટી તંત્રને આ બાબતે ગંભીરતાથી પગલાં લેવા અને રેતી ભરેલ ટ્રકો પર કડક નિયંત્રણ મૂકવા માંગ કરી છે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। શું નામ છે? મિતેશભાઈ કનૈયાલાલ અગ્રવાલ। મિતેશભાઈ, શું થયું? ગાડીઓનો ટ્રાફિક ચાલુ હતો અને હું ઘરેથી નીકળીને જગદીશભાઈની દુકાન પાસે સાઈડમાં ગાડી પાર્ક કરી હતી અને જગદીશભાઈની ગાડી બી જોડે હતી। ગાડી રોડની નીચે હતી, ડ્રાઈવર ભરેલી ગાડી હતી, રમફાટ શું ભરેલું હતું? રેતી જે ફૂલ સ્પીડમાં આવ્યો અને બાજુમાં સુરેશભાઈના પતરા એની મેં એક્સિડન્ટ કર્યું અને અમારી બંને ગાડીઓને ચીપી નાખી। કઈ ગાડીઓ હતી? મારી એક્ટિવા હતી બ્લેક કલરની, તમારી ડિસ્કવર। તો આ રોજ વારંવાર આ પ્રમાણે થાય છે, તો ટ્રાફિક કંટ્રોલ કરવા નમ્ર વિનંતી। ડ્રાઈવર ફૂલ ડ્રિંક કરેલો હતો। આ વિશે તમે પોલીસ પ્રશાસનને જાણ કરી? પોલીસ પ્રશાસનને અત્યારે અમે જઈએ છીએ। અગાઉ બી આવી બધી ઘટનાઓ બનતી રહી છે, શું હા। કહેશો? હવે સાહેબ જેને આપણે જેને થાય જેની કોથળી જાય તેને ખબર પડે એમ, પણ પ્રશાસને કાર્યવાહી કરી અને થોડો રાહત આપવી જોઈએ, રસ્તો બહારથી રાખવો જોઈએ। પબ્લિકને બહુ પરેશાની થાય છે। આમાં કોઈ વ્યક્તિને ઈજાઓ કે એવું કઈ થયું છે? ના, ઈજાઓ કોઈને કઈ થઈ નથી। હું દુકાનમાં બેઠો હતો, ગાડી સાઈડમાં પાર્ક હતી અને ડ્રાઈવર રમફાટ ચલવીને આવતો હતો અને પીધેલો હતો ડ્રાઈવર। મારું નામ જગદીશ રમણલાલ શાહ। મારી દુકાનની બારણામાં મેં મારી પોતાની ગાડી પાર્ક કરેલી હતી ભીતને અડતીને, અને ડ્રાઈવર બેફામ આવતો હતો રેતી ભરીને ગળી, અને બાજુની અંદર સુરેશભાઈની દુકાન હતી, એના પતરા બી તોડ નાખ્યા અને મારી ગાડી અને મિતેશભાઈની ગાડી બંને અંદરથી હતી, રોડની બિલકુલ નીચે, તો પણ બંને ગાડીઓને અથાડીને જતો રહ્યો છે। અને પછી આગળ ફાટક કને ઉભો રહ્યો અને ડ્રાઈવર બિલકુલ ડ્રિંકિંગ હતો, એટલે ઉતરતા એને વાલ લાગી એમ, એટલે ગબડી પડ્યો હતો। બાકી એને કોઈને જાનહાનિ થઈ નથી, કેમ કે બધા અંદર હતા। કોઈ અમારું કસ્ટમર જો બહાર ઉભો હતો તે અત્યારે ખલાસ થઈ ગયો હતો।